જુઓ, છે અમારા શરીર ઉપર એક પણ હંટરના નિશાન? જુઓ. ભાભી તો સોરી. જોયું? છે એક પણ નિશાન? ઉપરથી આમણે આમને માર્યા છે. જુઓ, જુઓ એમના શરીર ઉપર હંટરના નિશાન છે કે નહીં? જુઓ, જુઓ. આ રહ્યો અમારો મેડિકલ રિપોર્ટ મેડમ. જુઓ, જુઓ મેડમ, કેટલું માર્યું છે એમને. જુઓ. જોયું મેડમ, કેવા માર્યા છે અમારા હસબન્ડને? મેડમ, આ લોકોએ મારા વિરુદ્ધ કાવતરું રચ્યું છે. મારા હસબન્ડ સામે ઇલેક્શનમાં હારી ગયા એટલે બદલો લેવા માટે આ બધું કરી રહ્યા છે. આમણે જેવું કહ્યું એવું કશું જ નથી થયું. ખોટું બોલી રહ્યા છે આ લોકો. વેદિકા ભાભી એકદમ ખોટું બોલી રહ્યા છે. કેસર ઇઝ રાઈટ. એ કોઈ દિવસ ખોટું નથી બોલતી. મને એના પર પૂરો વિશ્વાસ છે. તમે ડિપાર્ટમેન્ટના એક કાબિલ અને ઓનેસ્ટ ઓફિસર ઉપર આરોપ લગાવી રહ્યા છો. જુઓ મેડમ, તમારી પાસે કોઈ નક્કર પુરાવા હોય તો વાત કરો, નહીતર આ કેસ હું ડિસમિસ કરું છું. બોલો, છે કોઈ પુરાવા? હા છે. આમના કમનસીબે ને અમારા સદનસીબે આમના વિરુદ્ધ અમારી પાસે પુરાવા છે. તું પાડ્યો? ભાભી, હાલો પાણી. અમારે અમારે એમના પહેલા પત્ની જેવું નથી બનવું. તમારે અહીંયા નથી રહેવું. અમારા મમ્મીને ત્યાં જવું છે. ભાભી, ભાભી એક મિનિટ, તમે આટલા પેનિક ના થાઓ. આવો પહેલા બેસો તમે. એ અમને મારી નાખશે. પ્લીઝ પ્લીઝ અમને બચાવી લો. એ અમને મારી નાખશે.
તમારે માર ખાવાની એક્ટિંગ કરવી પડી. અને અમારે સાચે જ માર ખાવો પડ્યો. પણ આપણો પ્લાન તો સક્સેસ થયો ને. મેડમ, આજકાલ જે સોશિયલ મીડિયા ઉપર ચાલી રહ્યું છે ને, એવું જ હમણે કર્યું છે. આ વિડીયો એડિટેડ છે. આ વિડીયોની આગળ શું ઘટના ઘટી, પાછળ શું ઘટના ઘટી, એ બધું જ ડિલીટ કરી દેવામાં આવ્યું છે. વેદિકા ભાભી માર ખાવાની એક્ટિંગ કરીને મને ફસાવી રહ્યા છે. હમણાં એક સાચેમાં ઝાપટ આપીશ ને તો બધું સાચે સાચું બોલવા લાગશે. એ મારી સામે તું વિક્ટીમને ધમકી આપી રહી છે. જોયું મેડમ તમે? તું વર્દી પહેરીને સામાન્ય નાગરિકને આટલી ખરાબ રીતે મારી રહી છે. બધું ચોખ્ખું દેખાય છે આ વિડીયોમાં. પણ મેડમ, આ વિડીયો જો વાયરલ થઈ જશે તો ડિપાર્ટમેન્ટની કેટલી બદનામી થશે એનો જરાક પણ અંદાજો છે તને? મેડમ, તમે ખાલી મને 10 મિનિટ આપો. હું અમને ઇન્ટ્રોગેશન રૂમમાં લઈ જઈશ અને તારા વિરુદ્ધ આમની પાસે નક્કર પુરાવા છે અને તે છતાં પણ તું અમને ઇન્ટ્રોગેશન રૂમમાં લઈ જવાની વાત કરી રહી છે. પીઆઈ કેસર હર્ષવર્ધનસિંહ, જો મેડમ, યુ આર સસ્પેન્ડેડ ફોર 7 days. પણ મેડમ મારી વાત તો સાંભળો. 10 days. જેટલું બોલીશ એટલા દિવસો વધતા જશે. થેન્ક યુ મેડમ. તમારા વાઈફે જોરદાર એક્ટિંગ કરી છે. કેસર, મેં જે કાંઈ જોઈએ તમને કહું છું. ક્યારેય નહીં. અને મહેશ્વરી મેડમ આજે જલ્દી આવ્યા. એ આવતા જ હતા કે દિગ્વિજયભાઈ અને એમના વાઈફ પણ એમની પાછળ હતા. એમની વચ્ચે મીટિંગ થઈ અને થોડી વાર પછી એમણે મને કહ્યું કે કેસર આવે તેને મારી કેબિનમાં મોકલજે. અને કેસર, એમને કાર્તિકને સિક્રેટ લેટર ટાઈપ કરવા પણ કહ્યું. એટલું બધું જ પ્રી પ્લાન્ડ હતું. કેસર, શું થયું? જે દેખાયું એને જ સત્ય માની લીધું. હું આટલી મૂર્ખ કેવી રીતે બની ગઈ? પોલીસની ટ્રેનિંગ લીધા બાદ પણ મેં માણસને ઓળખવામાં ભૂલ કરી. આટલી બધી વાર એમને મારી સાથે દગો કર્યો છે, તે છતાં હું એમની વાતમાં કેવી રીતે આવી ગઈ? ઇડિયટ. કેસર મેડમ, કંઈ સમજાઈ નથી રહ્યું. ખુલીને વાત કરશો તો અમે તમારી મદદ કરી શકીશું. શું થયું છે મેડમ? હું કહું છું ભૂપતભાઈ, હું કહું છું. તમારા ફેવરેટ પીઆઈ કેસર હર્ષવર્ધનસિંહ પોતાની જાતને વાગણ સમજતા હતા, પણ એ તો મીંદડી નીકળ્યા. શું આવી ગઈ ને મારા પાંજરામાં? તારા લીધે આજે પણ મારા બનેવીને આમથી તેમ ભટકવું પડે છે.
મને તક મળી અને મેં બદલો લઈ લીધો. યુ આર સસ્પેન્ડેડ. હે? એ નહીં, હા. અને શું કામ એ પૂછો તમારા જ ફેવરેટ કેસર મેડમને? આ છે તારો સસ્પેન્શન લેટર. Get out! એક મિનિટ. સર્વિસ રિવોલ્વર. અને એક વાત, આજ પછી તે દિગ્વિજયભાઈ અને વેદિકા ભાભીને હાથ પણ અડાડ્યો છે ને, અત્યારે ફક્ત સસ્પેન્ડ કરીશ, પણ નેક્સ્ટ ટાઈમ ડિસમિસ કરી દઈશ. ગેટ આઉટ. છેલ્લી વાર જોઈ લો તમારા મેડમને પોલીસ સ્ટેશનમાં. આજે સસ્પેન્ડ થઈ છે, બહુ જ જલ્દી ડિસમિસ પણ થઈ જશે. યસ, બોલો કેદાર. સર, તમારા અવાજમાં એસીપી હર્ષવર્ધનસિંહની ગર્જના નથી સંભળાઈ રહી. આટલો નીરસ રિસ્પોન્સ. હા, એ જરાક તમે બોલો ને. સર, તમે આપેલી 24 કલાકની મુદત પૂરી થઈ ગઈ. યસ, આઈ નો. હવે તમે શું વિચાર્યું? તો પછી શું નક્કી કર્યું છે તમે? કેદાર, એકચ્યુઅલી હું એક કામ કરો સર, તમે મારી ઓફિસ આવી જાઓ, આપણે સામે બેસીને વાતચીત કરીએ. પણ કેદાર, સર, ડિપાર્ટમેન્ટને તમારી સખત જરૂર છે. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. મારે મારા સિનિયરને જવાબ આપવાના હોય. સો પ્લીઝ તમે ઓફિસ આવી જાઓ, આપણે બેસીને વાતચીત કરીએ. શું કરો, કેદાર પણ કોઈ વાત સાંભળવા તૈયાર નથી. હાથમાં શું વાગ્યું? હાથમાં જ નહીં, મારા આખા શરીરે વાગ્યું છે. તમારા પીઆઈ કેસર હર્ષવર્ધનસિંહે અમારી ઉપર હુમલો કર્યો છે ને અમને જીવથી મારી નાખવાની ધમકી પણ આપી છે. મારી પીઠ ઉપર હન્ટરના નિશાન પણ છે. જૂઠું નથી બોલતા, મારી પાસે વિટનેસ પણ છે. આ પણ એ વખતે ભડકી ગયા. અમારા રૂમમાં આવ્યા અને ગુસ્સામાં એમણે ત્યાં પડેલું હંટર ઉપાડ્યું ને અમને અમારા પતિને માનસાવે મારવા લાગ્યા. કે મેડમ હવે દબાણ હેઠળ હતા, અમારા દેરાણીના, અમારા પતિના નહીં. કેસર આજે જલ્દી ઘરે આવી ગઈ. શું વાત છે કેસર, આજે જલ્દી આવી ગઈ? હા હા બેબી માસી. કેમ? બસ એમ જ, કઈ ખાસ કામ નહોતું ને એટલે. મારી વાઘણની આંખમાં આંસુ.
પાસે. શું થયું છે કેસર? મને કે. અરે 10 દિવસ માટે હું સસ્પેન્ડ થઈ ગઈ. હું એવું માની જ કેવી રીતે શકું કે વેદિકા ભાભી જેવી વ્યક્તિ દિગ્વિજયભાઈના હાથનો માર ખાશે? ઇટ્સ ઓકે કેસ. હું પણ થાપ ખાઈ ગયો ને. હું મોટાભાઈને નાનપણથી ઓળખું છું. વેદિકા ભાભી પણ આવું ખોટું નાટક કરતા જ હોય છે. આપણને બધાને ખબર છે. છતાં પણ હું એમની વાતોમાં આવી જ ગયો ને. હા પણ ફોજદાર, ભૂલ તો મારી જ છે. મેં જ્યારથી આ ઘરમાં પગ મૂક્યો છે ત્યારથી વેદિકા ભાભી મારી હેરાનગતિ કરી રહ્યા છે. તો એમના પર વિશ્વાસ કેવી રીતે મૂકી શકો? તો પણ મને એવું કેવી રીતે લાગ્યું કે મને ક્યારેય નહીં ફસાવે? એ સર, તું વધારે પડતું વિચારી રહી છે. આટલું બધું ના વિચાર. તું ચોખ્ખા મનની છે ને, એટલે જ એમની ઉપર વિશ્વાસ મૂક્યો. અને આપણે તો આપણી ભૂલો ઉપરથી જ શીખવાનું હોય છે ને. તો પછી આમ પણ હવે શું કરું? હવે કંઈ નહીં કરવાનું. આ જે કંઈ થયું છે એમાંથી બહાર આવી જવું. કારણ કે આનો જવાબ આપવાનો કોઈ અર્થ નથી. એ બંને કેસર કરપ્ટ માઇન્ડ વાળા છે. એમની એક્શનનું આપણે રિએક્શન આપીશું એવું એ લોકોને ખબર છે. એટલે કંઈક તો તૈયારી કરીને બેઠા જ હશે. હે ને? એ તો છે. આપણે છે ને એ બંનેને એ જ ભ્રમમાં રાખવાના કે કેસર અને હર્ષ આ વાતનો બદલો લેશે પણ આપણે કંઈ નહીં કરીએ એટલે એ લોકો વધારે ફ્રસ્ટ્રેટ થશે. રાઈટ. પણ ફોજદાર, જેમ દિગ્વિજયભાઈએ વેદિકા ભાભીને એઝ અ વિટનેસ ઉભા કર્યા તેમ હું પણ અર્જુનભાઈને એઝ અ વિટનેસ ઉભા કરી જ શકું છું ને. પણ આનાથી કંઈ પોઝિટિવ રિઝલ્ટ નહીં મળે. પણ કેમ? કારણ કે કેસર એ લોકો પાસે વિડીયો એવિડન્સ છે અને સ્ટ્રોંગ આર્ગ્યુમેન્ટ એ છે કે કેસર અને અર્જુનનું સારું બને છે એટલે એમના વિરોધમાં નહીં બોલે. કેસર તું સાબિત જ નહીં કરી શકે કે તું સાચી છે. પણ ફોજદાર, કેસર કોંગ્રેચ્યુલેશન્સ. અરે તારી કરિયરનું પહેલું સસ્પેન્શન છે. એન્જોય. શું? અરે હા કેસર, તને 10 દિવસની રજા મળી છે. જા તારી મમ્મીના ત્યાં જઈ આવ, માનસી દીદીને મળી આવ, અનેરી દીદીને મળી આવ, એમની ઢીંગલીને મળી આવ. અરે મજા કર જા. હું ફોજદાર જાઉં ને. અરે કેસર, આટલો બધો લોડ ના લે. જસ્ટ ચિલ. And I hate tears, Puspa. I hate tears, રે. તો 10 દિવસમાં શું સરસ બનાવીને ખવડાવીશ બોલ. જીયા દેરાણી, તમે આજે ઘરે છો? ડ્યુટી ઉપર નથી ગયા? ઓહો, અમે તો ભૂલી જ ગયા હતા કે તમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે ફોર 10 days. આ બધું જમવાનું તમે બનાવ્યું? અમને બહુ જ દુઃખ થયું. તમારે 10 દિવસ માટે ઘરે બેસી રહેવું પડશે. બહુ ખોટું થયું. હા, અમે મિસ કરીશું તમારો વર્દી વાળો જવાબ. બહુ હવામાં ઉડતી હતી ને, એક ઝાટકે તને જમીન પર લાવી દીધી ને. અમારી સામે લિમિટમાં રહેવાનું. તે વિચાર્યું પણ નહીં હોય ને એવું તારી લાઈફમાં થશે, સમજી? અમારો હાથ છોડી દો અમને. કહું છું છોડો અમારો હાથ. મમ્મી
વેદિકા ભાભી, તમારા મમ્મીને ના બોલાવશો. શું છે ને કે એમને તો અહીંયા આવતા વાર લાગશે, અને ત્યાં સુધીમાં તો તમારો આ હાથ ખભાથી અલગ થઈ ગયો. કહું છું છોડ અમને. એક કામ કરો, તમારા પતિને બોલાવો, અને એમને કહો કે વિડીયો લે, અને જરા જલ્દી બોલાવજો, કારણ કે તમારા હાડકા ખોખરા થવાના છે. બોલાવો. કહું છું છોડ, અમારો હાથ અમને દુખે છે. કાલે તો તમે ફક્ત માર ખાવાની એક્ટિંગ કરી હતી, પણ આજે એક્ટિંગ કરવાની જરૂર નહીં પડે. નેચરલી તમારી એક્ટિંગ બહાર આવે. છોડ, કહું ને અમને દુખે છે. છોડ કહું છું. અરે હોય કઈ ભાભી, હજુ તો કડક કરીને હાડકું તોડવાનું બાકી છે. પહેલા હાડકું તોડવા તો દો, પછી છોડી દઈશ. પ્લીઝ અમારો હાથ છોડ.